ભાજપ સરકાર દ્વારા થોડા દિવસ અગાઉ વન નેશન વન ઇલેક્શનની મંજૂરી આપવામાં આવી હતી। આ બધાની વચ્ચે ગુજરાતમાં જો કોઈ ચૂંટણીની રાહ જોવાઈ રહી હોય તો એ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી। પરંતુ આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, તેની તારીખોની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણીને બાકાત રાખવામાં આવી છે। એટલું જ નહીં, ધાનેરાને પણ આમાંથી બાકાત રાખવામાં આવ્યું છે। તેની સાથે આ ચૂંટણી ક્યારે યોજાવાની છે, પરંતુ ધાનેરાને કેમ બાકાત રાખવામાં આવ્યું છે, તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના રાજકારણમાં અત્યારે હાલ ભારે ગરમાવો ચાલી રહ્યો છે। આ બધાની વચ્ચે સ્થાનિક સ્વરાજના ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। જો સૌથી પહેલા તો આ ચૂંટણી વિશેની વાત કરવામાં આવે તો આ એક ઓફિશિયલ લેટર છે, તેમાં દરેક માહિતી આપવામાં આવી છે। તેમાં લખવામાં આવ્યું છે ચૂંટણીની જાહેરાતની તારીખ એટલે કે આજે 21/1/2025ના રોજ। તેની સાથે જ લખ્યું છે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ 27/1/2025, ઉમેદવારી પત્ર ભરવાની તારીખ પણ 1/2/2025 છે તે આપવામાં આવી છે, અને ઉમેદવાર પત્રોની ચકાસણીની તારીખ છે જે 3/2/2025 છે। તે બાદ જો કોઈ પણ ઉમેદવારને પોતાની ઉમેદવારી પાછી ખેંચવી હોય તો તે માટેની પણ તારીખ છે જે આમાં જાહેર કરવામાં આવી છે, જે છે 4/2/2025। તે બાદ આવે છે મતદાનની તારીખ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી 16 તારીખના રોજ યોજાવાની છે, એટલે કે 16/2/2025ના રોજ, આ રવિવારના રોજ આ સમગ્ર ચૂંટણી છે જે યોજાવાની છે। તે બાદ જો વાત કરવામાં આવે પુનઃ મતદાનની તારીખ તો તે પણ 17/2/2025ના રોજ પુનઃ મતદાન થઈ શકે છે, અને તે બાદ મતગણતરી એટલે કે 18/2/2025ના રોજ આ સમગ્ર જેટલી પણ ચૂંટણી યોજાવાની છે તેના ઉપરનું પરિણામ છે તે સામે આવશે। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ પણ 21/2/2025 છે તે આપવામાં આવી છે। જો વાત કરવામાં આવે સ્થાનિક સ્વરાજના ચૂંટણી વિશે તો લગભગ 66 જેટલી નગરપાલિકાની ચૂંટણી છે તેની જાહેરાત કરવામાં આવી છે। 3 તાલુકા પંચાયત છે, 8 જિલ્લા પંચાયત છે, તેની સાથે જ 9 બેઠકો ઉપરની આજે ચૂંટણીની તારીખો છે જેને જાહેર કરવામાં આવી છે। અને બનાસકાંઠાના ધાનેરા પાલિકાની જે ચૂંટણી છે જે હાલ યોજાવાની નથી, આની પાછળ અનેક એવા કારણો હોઈ શકે છે, કારણ કે બનાસકાંઠાના 2 ભાગ કરવામાં આવી છે। તેની સાથે જ ધાનેરાને લઈને અત્યારે સતત વિરોધ પણ ચાલી રહ્યો છે, અને આ બધાની વચ્ચે થોડા સમય અગાઉ ભાજપ સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ નગરપાલિકાની છે તેની સાથે જ જે જૂનાગઢને લઈને એક સવાલ બપોરના ઊભો થયો હતો કે શું તેની મનપાની ચૂંટણીને અટકવામાં આવશે કે કેમ, પરંતુ તેની પણ તારીખ જાહેર થઈ ગઈ છે, એટલે કે જૂનાગઢમાં પણ મનપાની ચૂંટણી યોજાવાની છે। 66 જે નગરપાલિકા છે તેની સાથે મનપાની ચૂંટણી, જિલ્લા પંચાયતની ચૂંટણી, પરંતુ હવે આ બધાની વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણી છે જે અત્યારે યોજાવાની નથી, એટલે કદાચ ભાજપનો આ જે નિર્ણય હતો વન નેશન વન ઇલેક્શન, તેના ઉપર પણ કદાચ કંઈક નવાજૂની થઈ શકે છે તેવું પણ લાગી રહ્યું છે। અત્યારે હાલ જો વાત કરવામાં આવે બનાસકાંઠાના ધાનેરાને પણ બાકાત રાખવામાં આવ્યું છે આ સમગ્ર પ્રક્રિયામાંથી। જો કે આની પાછળનું કારણ હજી સામે નથી આવ્યું કે બનાસકાંઠાના ધાનેરાને શા માટે બાકાત રાખવામાં આવ્યું છે। કદાચ તેની પાછળ પણ કોઈક નવું રાજકારણ પણ આવી શકે છે તેવું પણ લાગી રહ્યું છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।